Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the example of cantilever beams, example number 4, 5 and 6 for the subject strength of materials, subject code 3331904. Here one example is given. તો એક કેન્ટિલીવર બીમ છે એટલે એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે. એનો સ્પાન જે છે એ 2.5 મીટર છે એટલે આ ડિસ્ટન્સ આપણને 2.5 મીટર આપેલું છે. એના પર 20 કિલોન્યુટન પર મીટર જેટલો યુડીએલ ફ્રી છેડાથી એટલે કે અહીંયાથી લાગે છે 1 મીટર જેટલા ડિસ્ટન્સ માટે. એટલે આટલા ભાગમાં આપણે 1 મીટર જેટલા ડિસ્ટન્સ પર 20 કિલોન્યુટન પર મીટરનો યુડીએલ બતાવીશું. એના પછી એના પર 5 કિલોન્યુટન, 10 કિલોન્યુટન અને 15 કિલોન્યુટન જેટલો પોઈન્ટ લોડ અનુક્રમે 0.5, 1 અને 1.5 જેટલા ડિસ્ટન્સ પર લાગે છે. તો એનો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો. અહીંયાથી 0.5, અહીંયાથી 1 અને અહીંયાથી 1.5 એટલે આ દરેક વચ્ચેનો ડિસ્ટન્સ 0.5, 0.5 અને 0.5 મીટર થશે, જ્યારે અહીંયા 1 મીટર જેટલું ડિસ્ટન્સ થશે. તો આપણી આ ફિગર તૈયાર થઈ ગયા પછી એના પરથી આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે. તો એ ડ્રો કરવા માટે આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન અને બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન કરીશું. તો શિયર ફોર્સના કેલ્ક્યુલેશન માટે આપણે જમણી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ અને આ સિમ્બોલ અહીંયા આગળ ડ્રો કરી દઈએ છીએ. શિયર ફોર્સના કેલ્ક્યુલેશન માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઈ આગળ કોઈ પણ ફોર્સ નથી એટલે શિયર ફોર્સ એટ ઈ ઇક્વલ ટુ 0. પછી આપણે આ તરફ આગળ વધીશું ડી આગળ. તો ડી આગળ કયા લોડ લાગે છે? તો આ એક યુડીએલ છે આટલા ભાગમાં. તો એ યુડીએલને મારે કાઢી નાખવો હોય તો અહીંયા 20 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ કરવું પડે એટલે 20 ઇન્ટુ 1 એટલે 20 જ રહેશે અને એટલો પોઈન્ટ લોડ અહીંયા આગળ લાગે છે એટલે 20 જેટલો લોડ અને એ સેક્શનની જમણી બાજુએ નીચે છે એટલે પોઝિટિવ કહેવાશે એટલે પોઝિટિવ 20 પ્લસ બીજો એક લોડ લાગે છે 15 એ પણ સેક્શનની જમણી બાજુએ એટલે પોઝિટિવ રહેશે પ્લસ 15 એટલે 35 કિલોન્યુટન મળશે. હવે આગળ વધીએ, ડી સુધી થઈ ગયું. હવે સી પર આવીએ તો શિયર ફોર્સ એટ સી. તો સી આગળ કેટલો લાગે છે? તો અહીંયા સુધી તો 35 હતું જ એટલે 35 આપણે લખી દઈશું પ્લસ કે સી આગળ બીજો 10 જેટલો લોડ નીચે લાગે છે સેક્શનની જમણી બાજુ એટલે પ્લસ આવશે પ્લસ 10 એટલે 45 કિલોન્યુટન. હવે આગળ વધીએ તો બી પર આવીએ તો બી પર કેટલો થશે? તો અહીંયા સુધી તો 45 આપણો હતો જ એટલે એ 45 તો અહીંયા લખી જ દઈશું પ્લસ 5 જેટલો બીજો લાગે છે સેક્શનની જમણી બાજુએ નીચેની બાજુ એટલે પ્લસ 5 એટલે 45 પ્લસ 5 50 કિલોન્યુટન આવશે. અને એ આગળ હવે પહોંચીએ આપણે બી પરથી તો એ આગળ આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે અહીંયા આગળ જેટલો લોડ હતો 50 કિલોન્યુટન જેટલો એટલો જ લોડ અહીંયા આવશે એટલે એ આગળ 50 કિલોન્યુટન. હવે દરેકની વેલ્યુ આપણે માર્ક કરી દઈશું. એ આગળ 50, બી આગળ 45 એટલે આ 50માંથી 5 જેટલું ઓછું. પછી અહીંયા આગળ સી આગળ એ આગળ 50, બી આગળ 50 જ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ આગળ 50, બી આગળ 50 એટલે અહીંયા પણ 50, સી આગળ 45, 50 કરતાં 5 જેટલું ઓછું એટલે અહીંયા આગળ 45, ડી આગળ છે 35 એટલે અહીંયા આગળ આપણે 35 લઈશું અને ઈ આગળ છે 0 તો ઈ આગળ આપણે 0 લઈશું. હવે અહીંયાથી ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયાથી 50 જેટલો લોડ ઉપર છે, એ આગળ 50 છે એટલે 50 જેટલી સીધી લાઈન, આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે આડી લાઈન, ફરીથી 5 જેટલો નીચે છે એટલે અહીંયાથી 5 જેટલો નીચે લોડ બતાવીશું, આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે સ્ટ્રેટ લાઈન બતાવીશું. અહીંયા આગળ 10 જેટલો નીચે લોડ છે એટલે 10 જેટલું નીચે જઈશું, આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે આડી લાઈન વડે દર્શાવીશું. અહીંયા આગળ નીચે 15 જેટલો લોડ લાગે છે એટલે નીચે 15 બતાવીશું અને આટલા ભાગમાં યુડીએલ લાગે છે તો એને આપણે ત્રાસી લાઈન વડે જોઈન કરીશું. હવે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન માટે આપણે અહીંયા આગળ સિમ્બોલ ડ્રો કરીએ. ડાબી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ હોય અને જમણી બાજુએ ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ આવે અને ઉલટું હોય તો પોઝિટિવ. હવે બેન્ડિંગ મોમેન્ટ માટે છેડા પર બેન્ડિંગ મોમેન્ટ 0 થાય છે એટલે મોમેન્ટ ઓફ ઈ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ મોમેન્ટ 0. હવે ડી આગળ આવીએ અહીંયા સુધી તો અહીંયા આગળ સેક્શન કન્સિડર કરીશું તો આ જે લોડ લાગે છે જમણી બાજુ એને આપણે મોમેન્ટ લેવાની છે ડી આગળ. તો આ લોડ કેટલો કહેવાશે? 20 ઇન્ટુ 1 જેટલો અહીંયા લાગે છે સેન્ટર પર. તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ તો 20 ઇન્ટુ 1 જેટલો લોડ અને 0.5 જેટલું ડિસ્ટન્સ એટલે એ લખી દઈશું. અને એ ક્લોકવાઇઝ છે. હવે જમણી બાજુએ ક્લોકવાઇઝ હોય તો આપણું નેગેટિવ આવે એટલે અહીંયા આગળ માઇનસ લખીએ છીએ એટલે -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર મળે છે. હવે મોમેન્ટ એટ સી
તો સી આગળ આપણે મોમેન્ટ લઈએ છીએ તો એમાં પણ જમણી બાજુથી કન્સિડર કરીશું તો 20 × 1 જેટલો લોડ અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ એટલે આટલું 0.5 અને આટલું 0.5 એટલે 1 જેટલું ડિસ્ટન્સ એટલે -20 × 1 જેટલો લોડ અને 1 જેટલું ડિસ્ટન્સ બરાબર છે કારણ કે ક્લોકવાઇઝ મોમેન્ટ છે જમણી બાજુએ છે એટલે એ નેગેટિવ લેવાશે પછી બીજો લોડ છે આપણો 15 તો 15 × 0.5 સી સુધી પહોંચાડવાનું છે તો 15 × 0.5 લખી દઈશું અને એ પણ નેગેટિવ આવશે કારણ કે સેક્શનની જમણી બાજુએ ક્લોકવાઇઝ છે હવે મોમેન્ટ એટ બી અહીંયા આગળ આપણે પહોંચીએ છીએ મોમેન્ટ બી પાસે તો બી પાસે એની મોમેન્ટ કેટલી થશે તો અહીંયા આગળથી ફરીથી પાછો લોડ લઈશું 20 × 1 જેટલો લોડ અને ડિસ્ટન્સ અહીંયા સુધી એટલે આટલું 0.5 0.5 1 અને આ 0.5 એટલે 1.5 જેટલું ડિસ્ટન્સ અને એ પણ નેગેટિવ કારણ કે જમણી બાજુએ ક્લોકવાઇઝ મોમેન્ટ લીધી છે પછી 15 × આટલું ડિસ્ટન્સ એટલે 15 × 1 એ પણ નેગેટિવ પછી આ 10 × 0.5 એ પણ નેગેટિવ એટલે માઇનસ લખીએ છીએ તો -50 કિલોન્યુટન × મીટર આવશે એ જ રીતે એ આગળની મોમેન્ટ તો એમાં પણ આપણે જમણી બાજુએ જેટલા પણ લોડ લાગે છે એની મોમેન્ટ લઈશું તો 20 × 1 જેટલો લોડ અને આટલું ડિસ્ટન્સ એટલે આ થશે 0.5 0.5 0.5 0.5 એટલે 2 તો 2 જેટલું ડિસ્ટન્સ 20 × 1 જેટલો લોડ અને 2 જેટલું ડિસ્ટન્સ ક્લોકવાઇઝ મોમેન્ટ છે એટલે માઇનસ લઈએ છીએ જમણી બાજુએ પછી બીજી મોમેન્ટ આ આવશે 15 × 1.5 એટલે -15 × 1.5 કારણ કે ક્લોકવાઇઝ છે આ 10 × 1 જેટલું ડિસ્ટન્સ એટલે એ પણ નેગેટિવ આવશે ક્લોકવાઇઝ મોમેન્ટ છે પછી 5 × 0.5 એ પણ નેગેટિવ આવશે કારણ કે ક્લોકવાઇઝ મોમેન્ટ છે એટલે ફાઇનલ આન્સર મળશે -75 કિલોન્યુટન × મીટર હવે આપણે પોઈન્ટ માર્ક કરી દઈશું -0.75 છે એ પર એટલે એની નીચેની લાઈનમાં આપણે 75 જેટલું નીચે લઈશું પોઈન્ટ માર્ક કરીશું બી પર -50 એટલે બેઝ લાઇનથી નીચેની બાજુએ 50 સી પર મોમેન્ટ છે -27.5 એટલે સીની લાઇન પર બેઝ લાઇનથી નીચે 27.5 ડી પર -10 છે એટલે ડી પર પણ બેઝ લાઇનથી નીચેની બાજુએ 10 જેટલું અંતર લઈને પોઈન્ટ માર્ક કરીશું અને ઈ પર 0 એટલે અહીંયા પોઈન્ટ માર્ક કરીશું હવે આપણે જોઈન કરીશું લાઈન તો આટલા ભાગમાં આડી લાઈન છે શિયર ફોર્સમાં એટલે અહીંયા ત્રાસી લાઈન આવશે ફરીથી આટલા ભાગમાં આડી લાઈન છે એટલે અહીંયા ત્રાસી લાઈન આવશે એના પછી ફરી પાછી આડી લાઈન છે એટલે ફરી પાછી અહીંયા આગળ ત્રાસી લાઈન આવશે અને હવે અહીંયા આટલા ભાગમાં અહીંયા જ ત્રાસી લાઈન આવી ગઈ છે શિયર ફોર્સમાં તો એને અહીંયા આગળ કર્વ વડે જોઈન કરવામાં આવશે તો આ થયો આપણો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ હવે એના જેવો જ એક બીજો એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આગળ એક 3 મીટર લંબાઈનો એક બીમ આપેલો છે કેન્ટિલીવર બીમ એના ફ્રી છેડા પર 10 કિલોન્યુટનનો લોડ લાગે છે અને આખી જે લેન્થ છે એના પર 5 કિલોન્યુટન પર મીટરનો યુડીએલ લાગે છે તો આના માટે આપણે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે તો એ ડાયાગ્રામ ડ્રો કરવા માટે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન આપણે સૌપ્રથમ કરીશું આ સિમ્બોલ બતાવી દઈશું બી આગળ અહીંયા નીચેની બાજુએ 10 કિલોન્યુટન લાગે છે એટલે જમણી બાજુએ નીચેની બાજુએ પોઝિટિવ આવે છે એટલે પોઝિટિવ 10 કિલોન્યુટન પછી ફોર્સ એટ એ તો આ 10 તો અહીંયા બેઠા આવી જ જાય છે અને બીજો લોડ લાગે છે આ 5 ઇન્ટુ આ 3 ને આપણે અહીંયા મૂકી દઈશું એટલે અહીંયા પોઈન્ટ લોડ લાગે છે સેન્ટરમાં તો 5 × 3 એ પણ નીચે લાગે છે સેક્શનની જમણી બાજુએ લાગે છે એટલે પોઝિટિવ વેલ્યુ આવશે તો આ સોલ્વ કરીશું એટલે 25 કિલોન્યુટન મળશે તો અહીંયા આગળ શિયર ફોર્સ ડાયાગ્રામ માટે આપણે આડી લાઈન ખેંચી લઈશું અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે પણ આડી લાઈન ખેંચી લઈશું જે બેઝ લાઈન કહેવાશે હવે શિયર ફોર્સમાં એ પર 25 એટલે અહીંયાથી 25 લઈશું બી પર 10 એટલે અહીંયાથી 10 જેટલું અંતર લઈશું હવે આટલા ભાગમાં યુડીએલ લાગે છે એટલે આપણી ત્રાસી લાઈન આવશે અને પછી 10 જેટલો સીધો લોડ નીચે લાગે છે એટલે 10 જેટલો સીધો લોડ નીચે દર્શાવીશું એટલે આ શિયર ફોર્સ ડાયાગ્રામ આપણો કમ્પ્લીટ થશે એ જ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં છેડા પર બેન્ડિંગ મોમેન્ટ 0 થાય છે એટલે મોમેન્ટ એટ બી = 0 પછી મોમેન્ટ એટ એ પાસે મોમેન્ટ તો જમણી બાજુએ લાગતા બધા જ ફોર્સીસની મોમેન્ટ લઈશું તો 10 × આટલું ડિસ્ટન્સ એટલે 3 પણ એ ક્લોકવાઇઝ છે જમણી બાજુએ ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ આવે એટલે આગળ આપણે માઇનસ લખીએ છીએ પછી બીજો લોડ લાગે છે અહીંયા 5 × 3 જેટલું આ 5 છે કિલોન્યુટન પર મીટર પણ આ યુડીએલ કાઢી નાખવો હોય તો આ ડિસ્ટન્સ પણ અહીંયા આગળ લખી દેવાનું એટલે 5 × 3 જેટલું લોડ એ અહીંયા લાગે છે સેન્ટર પર અને આટલું ડિસ્ટન્સ રહેશે એટલે 5 × 3 જેટલો લોડ અને 1.5 જેટલું ડિસ્ટન્સ એ નેગેટિવ કારણ કે ક્લોકવાઇઝ હોય તો
નેગેટિવ આવે છે. તો આને સોલ્વ કરીશું એટલે -52.5 આવશે. એને આપણે અહીંયા માર્ક કરીશું બેઝ લાઇનથી 52.5 જેટલું નીચે અને બી આગળ 0 પોઈન્ટ છે. તો આને આપણે જોઈન્ટ કરવું હોય તો એ કઈ લાઇનથી જોઈન્ટ થશે? અહીંયા ત્રાસી લાઇન છે એટલે અહીંયા આગળ કર્વ વડે જોઈન્ટ થશે. હવે એ જ પ્રકારનો એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. એક કેન્ટિલીવર બીમ આપેલો છે આપણને. આ કેન્ટિલીવર બીમ છે જે 3 મીટર લાંબો છે. એની આખી લેન્થ પર 5 કિલોન્યુટન પર મીટરનો યુડીએલ લાગે છે અને જે છેડો ટેકવેલો છે, આબદ્ધ કરેલો છે, એનાથી ટેકવેલો નહીં પણ જડી દીધેલો છે, આબદ્ધ કરેલો છે, તેનાથી 2 મીટરના અંતરે 7 કિલોન્યુટનનો લોડ ઉપરની તરફ લાગે છે. તો એના માટે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાના છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે સી છેડા આગળ બેન્ડિંગ મોમેન્ટ આપણી શિયર ફોર્સ આપણો 0 છે એટલે SF એટ સી આપણે 0 લખીશું. જ્યારે બી પોઈન્ટ આગળ કેટલી આવે છે? તો અહીંયા આગળ આટલો લોડ છે એ યુડીએલ મારે કાઢી નાખવો હોય તો આપણે શું લખી શકીએ? 7 ઇન્ટુ 5 છે અને આ 5નો લોડ છે અહીંયા આગળ 5 ઇન્ટુ 1 જેટલો લોડ છે. તો 5 ઇન્ટુ 1 જેટલો લોડ અહીંયા લાગે છે નીચેની બાજુએ, તો નીચેની બાજુએ પોઝિટિવ આવશે એટલે +5. પછી આટલો 7 જેટલો ઉપર લાગે છે એટલે એને માઇનસ લઈશું. સેક્શનની જમણી બાજુએ તો નીચે હોય તો પોઝિટિવ આવે, અહીંયા આગળ ઉપર છે એટલે -7 થશે એટલે -2 કિલોન્યુટન આવશે. હવે આગળ વધીએ આ તરફ એટલે એ પર આવીએ તો શિયર ફોર્સ એટ એ આપણો થશે -7. આ -2 તો આપણે લખી જ દઈશું અહીંયા જે આવેલો છે તે, પ્લસ આટલો લોડ લાગે છે બીજો કે 5 ઇન્ટુ 2. આ યુડીએલને મારે કાઢી નાખવો હોય તો આટલું ડિસ્ટન્સ જે છે એને અહીંયા મલ્ટીપ્લાય કરવું પડે એટલે 5 ઇન્ટુ 2 જેટલો લોડ અહીંયા આગળ લાગે છે. તો એ આપણે પોઝિટિવ લઈશું કારણ કે સેક્શનની જમણી બાજુએ પોઝિટિવ વેલ્યુ આવે છે એટલે એ વેલ્યુ આપણને મળશે 8 કિલોન્યુટન. તો એને આપણે અહીંયા આગળ માર્ક કરીશું. સી આગળ 0 છે, બી આગળ -2 એટલે બી આગળ નીચેની બાજુએ 2, એ આગળ 8 છે એટલે ઉપરની બાજુએ 8 આવશે. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આટલા ભાગમાં યુડીએલ લાગે છે એટલે એ ભાગ આપણો શિયર ફોર્સ ડાયાગ્રામમાં ત્રાસી લાઇન વડે દર્શાવાશે. પછી અહીંયાથી 7 જેટલો ઉપર લાગે છે એટલે 7 જેટલી ઊભી લાઇન લઈશું અને ફરીથી આટલા ભાગમાં યુડીએલ લાગે છે એટલે એ ત્રાસી લાઇન આવશે. હવે અહીંયા આગળ શિયર ફોર્સ ડાયાગ્રામ પોઝિટિવમાંથી નેગેટિવ થાય છે, ક્રોસ થાય છે બેઝ લાઇન. તો એ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ક્યાં તો આપણે આ તરફ એક્સ લઈ શકીએ અથવા આ તરફ એક્સ લઈ શકીએ. તો આપણે અહીંયા આ ડિસ્ટન્સ જે છે તેને આપણે એક્સ તરીકે કન્સિડર કરીએ છીએ. તો અહીંયા આગળ આપણા બે ટ્રાયંગલ બને છે. એમાં આપણે એકરૂપ ટ્રાયંગલ છે એટલે આડી લાઇન ડિવાઈડ બાય ઊભી લાઇન ઇક્વલ ટુ આડી લાઇન ડિવાઈડ બાય ઊભી લાઇન કરી શકીએ. તો અહીંયા આગળ આ જે ટ્રાયંગલ છે એમાં આડી લાઇન એટલે એક્સ અને ઊભી લાઇન એટલે 2 જેટલો ડિસ્ટન્સ. તો આડી લાઇન ડિવાઈડ બાય ઊભી લાઇન ઇક્વલ ટુ આ ટ્રાયંગલ. તો આ ટ્રાયંગલમાં આ ડિસ્ટન્સ આપણને 2 મીટર આપેલું છે અને આખું ડિસ્ટન્સ 2 મીટર હોય તેમાંથી આટલું આપણે એક્સ લીધું છે તો 2 માંથી એક્સ જેટલું અહીંયા બાકી રહેશે એટલે આડું ડિસ્ટન્સ 2 - એક્સ ડિવાઈડ બાય ઊભું ડિસ્ટન્સ એટલે 8 થશે. તો આના પરથી આપણે સાદુરૂપ આપીએ તો આપણને એક્સ ઇક્વલ ટુ 0.4 મળશે એટલે અહીંયાથી 0.4 જેટલા ડિસ્ટન્સ પર પોઈન્ટ ડી આવે છે જ્યાં આગળ શિયર ફોર્સ એની સાઇન ચેન્જ કરે છે અને શિયર ફોર્સ એની સાઇન ચેન્જ કરે છે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ આપણું મેક્સિમમ થશે. આ બધી વેલ્યુ નેગેટિવમાં છે એટલે આ બધી એના કરતાં નીચે છે, અહીંયા આગળ આપણો શિયર ફોર્સ મેક્સિમમ થશે. હવે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન આપણે અહીંયા આગળ બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થશે. હવે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન કરીશું તો આ સિમ્બોલ તો આપણે લખી જ દઈશું. છેડા ઉપર બેન્ડિંગ મોમેન્ટ 0 થાય છે એટલે મોમેન્ટ એટ સી ઇક્વલ ટુ 0 થશે. પછી મોમેન્ટ એટ બી પર આવીએ તો જમણી બાજુએ આટલો લોડ લાગે છે એટલે એ લોડ કેટલો કહેવાશે? 5 ઇન્ટુ 1 જેટલો અહીંયા લાગે છે. તો આટલો ડિસ્ટન્સ કેટલું થશે? 0.5 થશે એટલે 5 ઇન્ટુ 1 જેટલો લોડ અને 0.5 અને એ ક્લોકવાઇઝ આપણે લીધું છે સેક્શનની જમણી બાજુએ. તો ક્લોકવાઇઝ હોય તો એ નેગેટિવ આવે એટલે -5 મૂકીએ છીએ એટલે -2.5 કિલોન્યુટન ઇન્ટુ મીટર આવશે. જ્યારે મોમેન્ટ એટ એ કેટલું આવશે? તો મોમેન્ટ ઓફ એ અહીંયા આગળ એટલે બધા જ ફોર્સીસ જમણી બાજુએ લાગે છે એને આપણે કન્સિડર કરીશું. તો એક આ ફોર્સ લાગે છે આપણો 7 ઇન્ટુ 2 જેટલું ડિસ્ટન્સ. તો 7 ઇન્ટુ 2 લઈશું. એ એન્ટી ક્લોકવાઇઝ લીધું છે જમણી બાજુએ તો જમણી બાજુએ તો ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ આવે, એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એ પોઝિટિવ થશે 7 × 2 અને પછી આ એન્ટી ક્લોકવાઇઝ આ ક્લોકવાઇઝ થશે એટલે એ નેગેટિવ આવશે. તો -5 ઇન્ટુ કેટલો આખી લંબાઈમાં લોડ લાગે છે યુડીએલ એટલે આ 5 ઇન્ટુ આખી લંબાઈ કેટલી છે? 3. તો એ 3નું
થ્રીને અહીંયા મલ્ટીપ્લાય કરાવીશું એટલે 5 × 3 જેટલો લોડ અહીંયા સેન્ટર પર લાગે છે અને સેન્ટર પર લાગે છે એટલે કે આ બાજુ 1.5 અને આ બાજુ 1.5 રહેશે તો આટલો 5 × 3 જેટલો લોડ અને 3 જેટલું ડિસ્ટન્સ એ પર પહોંચવા માટે તો 5 × 3 જેટલો લોડ અને ડિસ્ટન્સ 3 નહીં પણ ડિસ્ટન્સ કેટલું થશે ટોટલ 3 છે એટલે સેન્ટર પર લાગે છે એટલે આ 1.5 થશે તો 5 × 3 જેટલો લોડ અને 1.5 જેટલું ડિસ્ટન્સ ક્લોકવાઇઝ છે જમણી બાજુએ એટલે એને આપણે નેગેટિવ કહીએ છીએ એટલે -8.5 કિલોન્યુટન ઇન્ટુ મીટર આન્સર આવશે હવે મોમેન્ટ એટ ડી લઈએ તો ડી પોઈન્ટ જે છે તે આપણો અહીંયા આગળ આવશે અને આ એક્સ આપણને મળી ગયેલો છે 0.4 એટલે આ જે ડી પોઈન્ટ અહીંયા આવશે તો આટલું ડિસ્ટન્સ 0.4 નું છે હવે આપણે એની મોમેન્ટ લઈએ તો મોમેન્ટ એટ ડી કેટલી થશે તો 7 જે છે આ 7 અને આટલું ડિસ્ટન્સ અહીંયા ડી પોઈન્ટ છે એટલે આ ડિસ્ટન્સ છે આપણું 0.4 એટલે 7 × 0.4 અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે જમણી બાજુએ તો જમણી બાજુએ તો ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ આવે પણ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એ પોઝિટિવ છે પછી બીજું ફોર્સ કયો લાગે છે જમણી બાજુએ તો અહીંયાથી આટલામાં યુડીએલ લાગે છે આટલામાં યુડીએલ લાગે છે તો એ ડિસ્ટન્સ કેટલું એ લોડ કેટલો કહેવાશે તો 5 × કેટલા ડિસ્ટન્સમાં તો આ 1 છે અને આ બાજુ બીજું 0.4 છે એટલે 1.4 જેટલા ડિસ્ટન્સ પર છે તો એ 5 × 1.4 જેટલો લોડ અહીંયા સેન્ટર પર લાગે છે કહેવાશે એટલે 5 × 1.4 જેટલો લોડ અને અહીંયાથી અહીંયા પહોંચવા માટે આ ડિસ્ટન્સ થશે આપણું 1.4 નું અડધું અહીંયાથી 1.4 જે છે એના કરતાં અડધું એટલે 1.4/2 એટલે એ આન્સર આવશે -2.1 કિલોન્યુટન ઇન્ટુ મીટર હવે આપણે માર્કિંગ કરી દઈશું પોઈન્ટના સી આગળ 0 છે બી આગળ -2.5 એટલે બી આગળ બેઝ લાઇનથી નીચે 2.5 એ આગળ -8.5 એટલે એ આગળ નીચે 8.5 જેટલું અને ડી આગળ -2.1 છે એટલે બેઝ લાઇનથી નીચેની બાજુએ 2.1 દર્શાવીશું આટલા ભાગમાં ત્રાસી લાઇન છે શિયર ફોર્સમાં એટલે એ કર્વ વડે જોઈન્ટ થશે ફરીથી પાછું આટલા ભાગમાં ત્રાસી લાઇન છે એટલે એ પણ કર્વ વડે જોઈન્ટ થશે અને ફરીથી આટલા ભાગમાં ત્રાસી લાઇન છે એટલે એ પણ કર્વ વડે જોઈન્ટ થશે એટલે આ આપણને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મળશે થેન્ક યુ